નમસ્કાર ખેડૂત મિત્રો, આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું કે એસબીઆઈ દ્વારા ગ્રાહકોને ચેતવણી આપવામાં આવી છે. એસબીઆઈ બેંક તેના ગ્રાહકોને ચેતવણી આપી રહી છે. એસબીઆઈએ સંદેશમાં લખ્યું છે કે પ્રિય એસબીઆઈ ગ્રાહક, સાયબર છેતરપિંડી કરનારા મોબાઈલ ફોન પર SMS અથવા લિંક મોકલી અને ક્લિક કરી અથવા કોઈના નંબર ઉપર કોલ કરીને એસબીઆઈ રિવોર્ડ પોઈન્ટ રીડીમ કરવા માટે SMS મોકલી રહ્યા છે. તો આ કૌભાંડ છે, એટલે આવા SMSનો જવાબ આપવાનો રહેશે નહીં, કોઈએ જવાબ દેવો નહીં. હવે વાત કરી લઈએ જનરલ ટિકિટમાં નવો ફેરફાર. રેલવે વિભાગ દ્વારા જનરલ ટિકિટના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. હાલમાં જનરલ ટિકિટ ધરાવતા તમામ મુસાફરો સરળતાથી ટ્રેન બદલી શકતા હતા. જોકે ભવિષ્યમાં કરવામાં આવનારા ફેરફાર મુજબ ટ્રેનમાં નામ જનરલ ટિકિટ પણ દાખલ હશે, એટલે કે ટિકિટમાં પણ જનરલ ટિકિટમાં તમારું ટ્રેનનું નામ દાખલ હશે. એનો અર્થ એ થયો કે ટિકિટ પર ટ્રેનનું નામ નોંધાશે, પછી મુસાફરો ટ્રેન બદલી કરી શકશે નહીં. હવે વાત કરી લઈએ જન્મનો દાખલાનો મોટા ફેરફાર અને તે ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં જન્મ અને મરણ નોંધણીની ફીમાં ધરખમ વધારો કર્યો છે. આ નિયમમાં 27મી ફેબ્રુઆરીએ અમલમાં આવી ગયો હતો. નવા નિયમો અનુસાર મૃત્યુનું પ્રમાણપત્ર મેળવવા માટેની અગાઉની ફી માત્ર ₹5 હતી, જે વધારીને ₹20 કરવામાં આવી છે. જન્મના દાખલા માટે ફીમાં વધારો કરવામાં આવ્યો છે. જે પહેલાં ₹10 હતી તે ₹50 ચૂકવવા પડશે. જો કોઈ વ્યક્તિ જન્મ મરણની ઘટના નોંધણીને 30 દિવસની અંદર ન કરે તો તેને વધુ લેટ ફી ભરવાની રહેશે. અગાઉ લેટ ફી માત્ર ₹10 હતી, જે વધારીને 50 કરવામાં આવી છે. એટલું જ નહીં, જો નોંધણી 1 વર્ષ કરતાં વધુ મોડી થાય તો ₹100 ભરવાના રહેશે અને એવા કિસ્સામાં જિલ્લા મેજિસ્ટ્રેટની મંજૂરી પણ મેળવવી ફરજિયાત રહેશે. હવે વાત કરી લે રાજ્યના નાયબ મુખ્ય રજિસ્ટ્રાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે જન્મ મરણ નોંધણીના પ્રમાણપત્રમાં અટક હવે અંતમાં લખવામાં આવશે. સમગ્ર ગુજરાત રાજ્યના જન્મ અને મરણ નોંધણીના એક સરખી પેટર્ન જળવાઈ રહે તે માટે હવે જન્મ મરણના પ્રમાણપત્રમાં અટક છેલ્લે આવશે. આ અંગે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જન્મ પ્રમાણપત્રમાં ફર્સ્ટ નેમમાં બાળકનું નામ, મિડલ નેમમાં બાળકના પિતાનું નામ અને લાસ્ટ નેમમાં અટક આવશે. હવે વાત કરી લે ભારતના જન્મ પછી 15 વર્ષ સુધી જન્મ પ્રમાણપત્ર મેળવી શકાતું હતું, પરંતુ હવે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 15 વર્ષથી વધુ ઉંમરના લોકોને પણ જન્મ પ્રમાણપત્ર આપવામાં આવશે, અરજી કરશે તો. અગાઉ આ માટે અંતિમ તારીખ 31 ડિસેમ્બર 2024 નક્કી કરવામાં આવી હતી, પરંતુ હવે સરકારે તેમાં ફેરફાર કર્યો છે અને સમય મર્યાદા વધારી દીધી છે. 27 એપ્રિલ 2026 સુધી લંબાવી છે. તો જે લોકોએ હજુ પોતાનું જન્મ પ્રમાણપત્ર બનાવ્યું નથી તે લોકોએ આ તારીખ સુધીમાં જન્મ પ્રમાણપત્ર માટે અરજી કરી શકે છે. હવે વાત કરી લઈએ 15 વર્ષ જૂના વાહનો થશે બંધ. દિલ્હી સરકારે દિલ્હીમાં 15 વર્ષ જૂના વાહન અંગે મોટી જાહેરાત કરી દીધી છે. સરકારે કહ્યું છે કે હવે આવા વાહનોને પેટ્રોલ પંપ ઉપર ઈંધણ જ આપવામાં આવશે નહીં. દિલ્હીના પર્યાવરણ મંત્રી મનજિંદરસિંહ સિરસાએ જણાવ્યું કે 31 માર્ચ પછી દિલ્હીના પેટ્રોલ પંપ પર 15 વર્ષથી વધુ જૂનું વાહન ઉપર ઈંધણ આપવામાં આવશે નહીં. કુંવરબાઈના મામેરાને લઈને સૌથી મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. વિધાનસભા ગૃહ ખાતે સભ્ય દ્વારા કુંવરબાઈનું મામેરું જે યોજના છે એ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સામાજિક ન્યાય અધિકારી રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું હતું કે કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ લેવા માટે અગાઉ યોજનામાં કુલ 13 જેટલા પુરાવા રજૂ કરવા પડતા હતા, જેમાં સુધારો કરી હવે માત્ર જરૂરી પુરાવા છે તે જ રજૂ કરવાના રહેશે. આયુષ્યમાન કાર્ડની હવે સેવાની ગેરંટી આપી રહી છે, ત્યારે આયુષ્યમાન કાર્ડ આપના અને આપના પરિવાર માટે ઉત્તમ આરોગ્યની સેવાની ગેરંટી આપી રહી છે. આ યોજનાને લગતી કોઈપણ માહિતી અથવા સમસ્યા માટે સંપર્ક કરવા માટે હેલ્પલાઇન નંબર બહાર પાડવામાં આવ્યો છે, જે 07966440104 આપવામાં આવ્યો છે. દર્દીને ફરિયાદ સફળ નોંધણી અને ફરિયાદની સ્થિતિ ટ્રેક કરવા માટે આ નોંધણીની નંબરની જાણકારી આપતો SMS રજીસ્ટર કરેલ નંબર પર મોકલવામાં આવશે. હવે વાત કરી લે 24/7 ટોલ ફ્રી નંબર છે. યોજનાકીય માહિતી જોઈતી હોય તો પણ મળશે. કાર્ડ એનરોલમેન્ટ સેન્ટરની માહિતી મળશે. કાર્ડ બેલેન્સ ચેક કરી શકાશે. સંકળાયેલ હોસ્પિટલની માહિતી પણ મળશે. વિવિધ બીમારી અંતર્ગત ઉપલબ્ધ સારવાર તેમજ પેકેજની માહિતી મળશે. હોસ્પિટલ આરોગ્ય મિત્ર તેમજ જિલ્લા કક્ષાએ સંકલનની સુવિધા પણ મળશે. ફરિયાદ નોંધણી પણ કરી શકાશે. ટ્રેકિંગ અને મોનિટરિંગ પણ કરી શકાશે આ એક હેલ્પલાઇન નંબરથી. તો આ હતી આયુષ્યમાન સેવાની ગેરંટી. હવે વાત કરી લે આધાર કાર્ડમાં નવો ફેરફાર કરવામાં આવ્યો છે. હાલ અત્યારે સુધી ખૂબ મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ છે આપણું આધાર કાર્ડ. તો વેરિફિકેશન લઈને કેન્દ્ર સરકારે મોટો ફેરફાર કર્યો છે. હવે ખાનગી કંપનીઓ મોબાઈલ એપ્સમાં આધારિત ફેસ ઓથેન્ટિક કરી શકશે, કારણ કે સરકારે આની મંજૂરી આપી દીધી છે. હાલમાં માત્ર સરકારી વિભાગ દ્વારા આધાર વેરિફિકેશનનો ઉપયોગ કરી શકાતો હતો, પરંતુ હવે સરકાર દ્વારા આવેલા કાયદા સુધારા પછી ખાનગી કંપનીઓ પણ આધાર ચકાસણીની સુવિધા આપવામાં આવશે. 31 જાન્યુઆરી 2025થી આ નિયમ લાગુ થઈ ગયો છે. આ સુધારા આવ્યા બાદ આરોગ્ય, શિક્ષણ, ઈ-કોમર્સ, ક્રેડિટ રેટિંગ, અન્ય હોટેલ ઇન્ડસ્ટ્રી જેવી સુવિધામાં વધુ સરળ બનશે. વાત કરી લે
રેલવે દ્વારા બહાર પાડવામાં આવી એપની, તો રેલવે મંત્રાલય દ્વારા એક નવી સુપર એપ લોન્ચ કરવામાં આવી છે, જેનું નામ છે સ્વરેલ છે. મુસાફરી આ એપ દ્વારા સામાન્ય લોકો રેલવે દ્વારા પૂરી પાડવામાં આવતી તમામ સેવાનો એક્સેસ મેળવી શકશે. રિઝર્વેશન, અનરિઝર્વ ટિકિટ બુક અથવા અહીં પ્લેટફોર્મ ટિકિટ, પાર્સલ બુકિંગ, પીએનઆર વિશે માહિતી મેળવી શકશો. નવી સુપર એપ હેઠળ યુઝર્સને ટ્રાવેલ આસિસ્ટન્ટ ફીચર પણ આપવામાં આવે છે, જેમાં સિંગલ સાઇન ઓન બોર્ડિંગ અને બીજી ઘણી બધી સુવિધાનો લાભ મેળવી શકશો. હવે વાત કરેલી વિદ્યાર્થીઓને અપાર આઈડી ફરજિયાત કરી દેવામાં આવી, ત્યારે નવી શિક્ષણ નીતિ હેઠળ સરકારે અપાર આઈડી લોન્ચ કર્યું છે. આ અનોખું વિદ્યાર્થીનું ઓળખપત્ર છે, જેમાં વિદ્યાર્થીની શૈક્ષણિક રેકોર્ડ ડિજિટલ રૂપમાં સચવાશે. દેશભરમાં વિદ્યાર્થીઓને અપાર આઈડી બનાવી રહ્યા છે, ત્યારે શાળાઓ પણ અપાર આઈડી બનાવી શકે છે. એકેડમિક બેંક ઓફ ક્રેડિટ એટલે કે એબીસીની વેબસાઇટ ઉપર લોગિન કરો, ત્યાં અપાર આઈડી ડાઉનલોડ કરી શકશો. તો આ હતા આજના મુખ્ય સમાચારો.